વેલકમ બેક અને આગળ વાત કરીએ સુરતના હીરા ઉદ્યોગકારો માટે સારા સમાચાર છે। 12 પ્રકારના હીરાના ભાવમાં વધારો થતા રાહત મળી છે। રેપાપોર્ટે રાઉન્ડ આકારના હીરાના ભાવમાં વધારો કર્યો છે। જાન્યુઆરીથી માર્કેટ રિકવરી મોડમાં દેખાઈ રહ્યું છે, એટલે તમામ જે ઉદ્યોગકારો છે હીરાના એમણે હાશકારો અનુભવ્યો છે। બીજી સાઇઝના હીરાના ભાવમાં પણ વધારાની આશા છે। હીરા ઉદ્યોગ છેલ્લા 2-2.5 વર્ષથી મંદીના માહોલમાં હતો। 3.5 થી 10% જેટલો ભાવ વધારો હવે થયો છે। હાલ હીરા ઉદ્યોગનો અમેરિકા ઉપર છે આધાર, એટલે કે ભાવ વધી રહ્યો છે। આગામી દિવસોમાં હજુ પણ અન્ય આકારના હીરાના ભાવમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ છે। હીરા ઉદ્યોગમાં સતત 2 વર્ષથી મંદી ચાલી રહી છે, પરંતુ ક્યાંક હવે અમુક આશા દેખાઈ રહી છે કે આ મંદી થોડી હળકી થશે, કારણ કે હીરાના અંદર માંગ હવે દેખાઈ રહી છે। દિનેશભાઈ નાવડિયા આપણા સાથે છે। દિનેશભાઈ, કેવી રીતે હવે મંદી આપણને થોડી રાહત દેખાઈ રહી છે? કટ એન્ડ પોલિશના ભાવ રેપોપોર્ટ એટલે ઇઝરાયલ સ્થિત એક કંપની છે, વર્ષોથી દર શુક્રવારે એ ભાવ ડિક્લેર કરતા હોય છે। ગયા શુક્રવારે 0.30 થી 60 સેન્ટની અલગ અલગ પ્યોરિટી વાઇઝ, ક્વોલિટી વાઇઝ 5 થી 15% વધારો કરવામાં આવ્યો છે। આ બાબત ચોક્કસ છે કે ઇન્ડસ્ટ્રીની અંદર કંઈક ડિમાન્ડો ઇન્ટરનેશનલ માર્કેટની અંદર નીકળી છે, એટલે એમાં 12 સાઇઝ ન હોય, પણ આ સાઇઝની અંદર VS, VS2, FI એટલે જે એને ગ્રેડેશન આવે છે, એ ગ્રેડેશનની અલગ અલગ ભાવમાં વધારો થયો છે। તો તમારી સામે છે કે દિનેશભાઈ નાવડિયા સ્પષ્ટ કરતા જણાવી દીધું છે કે જે નાની સાઇઝના હીરા છે તેમાં માંગ નીકળી છે, અને હજુ પણ જો માંગ નીકળશે તો હીરા ઉદ્યોગનો જે હાલ મંદીનો માહોલ છે તે હજુ ઓછો થશે। પરંતુ હાલ કહી ના શકાય, કારણ કે આખોમાં જે હીરા ઉદ્યોગ હાલ છે તે અમેરિકા પર નિર્ભર થઈને બેઠો છે। અમેરિકામાંથી કોઈ નિવેદન આવે છે તો ફરી એકવાર મંદીનો માહોલ દેખાય, તેના ઉપર પણ ધ્યાન રાખવું પડશે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ।